તેલ આવી ગયો છે. થોડીક એવી રાઈ, થોડુંક એવું જીરું, થોડીક એવી હિંગ. ત્યારબાદ આપણે આ નાખી દઈશું ડુંગળી, ટમેટા અને મરચાં. આપણે આમાં મિત્રો ડુંગળી, ટમેટા અને મરચાં નાખી દીધા છે. જ્યાં સુધી લાઇટ બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે આને પકાવીશું બરોબર. એમાં થોડું એવું મીઠું નાખી દઈએ એટલે ડુંગળી, ટમેટા અને મરચાંને જલ્દી પાકવામાં સરળ, જલ્દી પાકી જાય તેલમાં. ગેસની ફ્લેમ થોડી એવી મીડિયમ સ્લો રાખવાની, જેથી કરીને આપણો વઘાર બળે નહીં. ત્રણ થી 4 મિનિટ આમાં છેડવાનું છે. પછી આપણી મસ્ત મજાની ગ્રેવી પાકી જાય પછી ચાલો આપણે મસ્ત મજાની ડુંગળી, ટમેટા તથા મરચાં ચડી ગયા છે. એમાં આપણે સૌથી પહેલા નાખીશું થોડું એવું લાલ મરચું. ત્યારબાદ નાખીશું થોડી એવી આપણે હળદર, ખાવ થોડી. ત્યારબાદ આપણે નાખીશું થોડું વધારે ધાણા જીરું. આ મસાલા નાખીને બરોબર પ્રોપર મેચ કરવાનું છે આપણે. અને ગેસની ફ્લેમ હાવ સ્લો જ રાખવાની છે, જેથી કરીને આપણો મસાલો બળે. ત્યારબાદ આપણે મેગી મસાલો નાખી દેવાનો છે. આવી ગયો છે આપણો મેગી મસાલો. આવી રીતે જો તમે મેગી બનાવશો તો તમને મેગી ખાવાની ખૂબ જ મજા આવશે. તો એકવાર જરૂરથી તમે ટ્રાય કરજો ઘરે. પાણી નાખી દેવી છે આપણે, જેથી કરીને ચોટે નહીં આપણી આ ગ્રેવી બની છે ને. મજાની ગ્રેવી થઈ ગઈ છે આપણી. હવે એક મેગી હોય તો 1 ગ્લાસ પાણી ને 2 મેગી હોય તો 2 ગ્લાસ પાણી. આપણે 2 મેગી છે, 2 ગ્લાસ પાણી એડ કરી દઈશું. મસ્ત મજાનો ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું અને પાણીના ઉફાળા આવવા દઈશું. ત્યારબાદ આપણે મેગી નાખીશું. આપણો બીજો ગ્લાસ પાણીનો જાય છે. પ્યોર ઘરની ભેંસનું માખણ છે એ આપણે એડ કરીશું, જેથી મેગી આમ થોડી ઘાટી બને અને તમને ખાવાની પણ મજા આવે. ઉભરો આવી ગયો છે મિત્રો. પછી એકાદો ઉભરો આવી જાય પછી આપણે અંદર મેગી એડ કરીશું. અને અત્યારે હું માખણ નાખું છું. જો માખણ નાખે એટલે મેગી આમ ફૂલ આમ ઘટ્ટ બને, તમને ખાવાની મજા આવે એવી. જેને માખણ ભાવતું હોય નાખીએ, કે બાકી દૂધમાં ને એમ ઘણી બધી મેગી બને છે. જો તમારે દૂધવાળી મેગી ને બીજી મેગીના વિડીયો બનાવવા હોય તો કોમેન્ટમાં કહેજો, તો આપણે બીજી મેગીના વિડીયો બનાવશું. આપણને ટોટલ 70 થી 80 ભાતની મેગી બનાવતા આવડે. સાદી મેગીથી ચાલુ કરીને ટોટલ 70-80 મેગી આપણે બનાવીએ છીએ. આપણે આ મેગીનું ક્રશ કરી નાખેલું છે, એને હવે આપણે એડ કરીએ છીએ. આપણે મેગી નાખી દીધી છે. બધા કે 2 મિનિટમાં મેગી રેડી થઈ જાય, પણ 2 મિનિટમાં નથી થતી. હવે આપણે એને 5 થી 6 મિનિટ માટે ડીશ ઢાંકી દઈશું અને એને આપણે પ્રોપર ચડવા દઈશું, એટલે આપણી મેગી થઈ જશે તૈયાર. આપણી મસ્ત મજાની મેગી આમ જોવો તમે મિત્રો, ચડવાની તૈયારીમાં છે. તો આપણી મસ્ત મેગી બનીને તૈયાર છે. ચાલો આપણે એને ખાઈશું.